સરકાર દ્વારા એનાલોગ પનીર ઉપર પ્રતિબંધના મામલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મિનેશ શાહે મહત્વનું નિવેદન આપ્યું. ખાનગી શાળાના એક કાર્યક્રમ દરમિયાન તેમણે સરકાર ઉપર આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ડોક્ટર શાહે જણાવ્યું હતું કે એનાલોગ પનીર ઉપર નિયંત્રણનો નિર્ણય સૌપ્રથમ છત્તીસગઢ દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ડેરી પ્રોડક્ટની માંગમાં વધારો થવાની પણ શક્યતા છે, જેના પગલે ડેરીઓ પોતાનું ઉત્પાદન વધારવા પડશે, તો પરિણામે દૂધ ઉત્પાદકોને પણ તેનો સીધો લાભ મળી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનાલોગ માત્ર પનીરમાં જ નહીં પરંતુ ચીઝ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટમાં પણ જોવા મળે છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલેથી જ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સરકારના પગલાંથી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે અને દૂધ ઉત્પાદકો માટે નવી તકો પણ ઊભી થશે. એનાલોગનો મતલબ છે કે એમાંથી જે દૂધમાં મિલ્ક ફેટ હોય એ મોંઘા હોય. આપણે ઘીનો ભાવ જાણીએ છીએ, તો ફેટની પ્રાઇસ વધારે હોય એટલે ફેટ દૂધમાંથી કાઢી લે, પછી એમાં વેજીટેબલ ફેટ કે બીજો અન્ય કોઈ સ્ત્રોત મૂકીને પનીર બનાવે અથવા તો ચીઝ બનાવે. તો એનાથી એની કોસ્ટ ઓછી થઈ જાય અને ઓછા પ્રાઇસમાં મળે. એના નુકસાન વિશે આપણે સૌ જાણીએ છીએ. આપણે બધા જાણીએ છીએ ચોખ્ખું ઘી અને ડાલડા ઘીનો ડિફરન્સ ઘીનો આપણને ખબર છે. તો એનો મુખ્ય પ્રોબ્લેમ એ નથી કે એમાં એનાલોગ બનાવ્યું કે એની અંદર વેજીટેબલ ફેટ કર્યું. મુખ્ય પ્રોબ્લેમ એ છે કે એ ડિસ્ક્લોઝર નથી કરતા. જો તમે પનીર દૂધમાંથી ના બનાવ્યું હોય તો એને પનીર કહી ના શકાય. ડેરીના કોઈ બી પ્રોડક્ટ્સ હોય એના જે ટર્મ્સ છે, ધારો કે પનીર છે કે ચીઝ છે, એના જે FSSAIના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને મિલ્કમાંથી જ બનાવવું પડે. દૂધમાંથી બનાવે તો જ પનીર કહેવાય, દૂધમાંથી બનાવે તો જ ચીઝ કહેવાય. પણ જો તમે દૂધમાંથી અન્ય પદાર્થ એક પદાર્થ કાઢીને બીજો નાખી અને જો બનાવો તો એ FSSAIની ડેફિનેશનમાં એ સેટ ના થાય. અને એટલા માટે ઘણા બધા જે આપણે જોઈ રહ્યા છે પનીર બનતા હતા કે ચીઝ બનતા હતા, એમાં આવી રીતે એનાલોગ થઈ ગયા હતા, જેમાં દૂધનો ઉપયોગ ઓછો ને બાકી બધાનો ઉપયોગ વધારે થતો હતો. એનાથી જે પબ્લિક હેલ્થમાં પ્રોબ્લેમ થાય એને અટકાવવા માટે મહારાષ્ટ્ર શરૂ કર્યું, ગુજરાતે પણ કર્યું, કાલે ઉત્તરાખંડે બી કર્યું છે, છત્તીસગઢે શરૂઆત કરી હતી. તો 4-5 સ્ટેટમાં આ હમણાંથી રૂલ આવ્યો છે કે તમે એનાલોગ નહીં બનાવો અને જે પ્રોડક્ટ છે તમારા દૂધમાંથી બનાવીને તમે પ્રોડક્ટ વેચો.